પેલી વાત છે ને, મેં પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે એ વાત સાંભળેલી અમારા માસ્તર પાસેથી. તો એક વિદ્યાર્થીને પૈસા એ રામાયણમાં મૂકે, રામચરિતમાનસમાં. એના પિતાજી કોઈ મહેમાન આવે, કોઈ 5-10 રૂપિયા આપે ને, એ રામચરિતમાનસમાં મૂકી દે. એટલે કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ આ રામચરિતમાનસમાં આ પૈસા મુકાય ને કોઈ ચોર ચોરી જશે તો એ બાળકે બહુ જ સુંદર જવાબ આપ્યો કે ચોર આવશે ને એ રામાયણ ખોલશે અને જો ખોલશે તો જીવનમાં ક્યારે ચોરી નહીં થાય. ભગવદ ગીતા અને રામાયણ એ તો આપણી અંતરની આંખો છે. જ્ઞાન વિરાગ નયન મૃગારી કહ્યું છે, અંતરની આંખો, બહારની આંખો ઊંડ તમે જોઈએ છે ને એ તો ચર્મ ચક્ષુઓ છે, જ્યાં આપણે આ જગતને નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છીએ. પણ અંતરની આંખો, હૃદયની આંખો છે, ઉઘર રહી વિમલ બિલોચન હિ કે. જે હૃદયની આંખો એ કઈ છે તો આપણે ત્યાં ગવાય છે. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, 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 હરિએ દીધી છે અમને ઉડવાની પાંખ, હરિએ ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય રે જીવન મારું કૃપાએ લે, ધન્ય રે જીવન કૃપાએ લેખું, ધન્ય રે જીવન મારું કૃપાએ લે, ધન્ય રે જીવન મારું કૃપાએ લેખું, કૃપાએ લેખું. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, હરિએ દીધી છે અમને ઉડવાની પાંખો. તો આપણું હૃદયની આંખો છે. રામાયણ અને ગીતા આપણા ઘર સુધી તો પહોંચી ગઈ છે, પણ એ ઘરથી લઈ અને આપણા ઘટ સુધી, હૃદય સુધી પહોંચે એટલા માટે આ ભગવાનની કથા, રામ કથા જરૂરી છે. એટલા માટે આ સત્સંગ જરૂરી છે.